ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ, પૂતળા દહન કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ। દેશ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મગ્ન છે, ત્યારે ગુજરાતની રાજનીતિમાં એક સંવેદનશીલ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। વીર મેઘમાયા સાતમની ઉજવણી પૂર્વે અનુસૂચિત જાતિના અગ્રણી હિતેન્દ્ર પીઠડિયાને જાનથી મારવાની ધમકી મળવાના મામલે શરૂ થયેલો વિવાદ હવે રાજકીય ટકરાવ સુધી પહોંચ્યો હતો। આ મુદ્દે વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાનીના આક્રમક નિવેદનોએ પરિસ્થિતિને વધુ ઉગ્ર બનાવી દીધી હતી, જેના પગલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને તેમના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો। બંને ધારાસભ્યો આમને સામને આવી જતા કોંગ્રેસની આંતરિક જૂથબંધી ખુલ્લેઆમ સામે આવી હતી। પરિસ્થિતિ એટલી તંગ બની હતી કે પાટણમાં જિગ્નેશ મેવાણીના વિરોધમાં પૂતળા દહન કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી। જો કે મામલો વધુ બગડે તે પહેલા કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ હસ્તક્ષેપ કર્યો। પ્રથમ બંને નેતાઓના નિવેદન સાંભળીએ, પછી આગળ વધીએ। મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે। અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ। તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે, અને આટલો બધો ફાંકો હોય તો ગુજરાતની ભાજપ સરકારે નરેન્દ્ર મોદીનું નામ લખીને સરદાર વલ્લભ પટેલનું નામ કાઢી નાખ્યું। ત્યાં જઈને ઊંધો પડે એટલે ખબર પડે। આજે હું ભાવનગર લીમડા ખાતે અમારા વરિષ્ઠ નેતા શક્તિસિંહના પરિવારની અંદર જે કરુણ બનાવ બન્યો, ત્યાં સામાજિક બેસણાની અંદર ઉપસ્થિત હતો। તે મારા ઉપર ઘણા બધા પાટણનાથી અને અન્ય મીડિયાકર્મીઓનો ફોન આવેલા। મને વાત કરેલી કે તમારા વિશે પાટણની અંદર કેટલા લોકોએ આવા નિવેદનો કર્યા છે। સૌથી પહેલા હું મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે આજે પાટણના લોકો માટે બહુ ગૌરવવંતો દિવસ હતો। સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય એવા વીર મેઘમાયાજી, જેને પાટણના લોકો માટે, પાટણની જનતા માટે પીવાના પાણી માટે બલિદાન આપી અને સામાજિક સમરસતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આવા મહાન પુરુષના કાર્યક્રમના પ્રસંગે આવી અને સૌથી પહેલા તો આવા રાજકીય નિવેદનો કરવા, બફાટ કરવો યોગ્ય એટલા માટે નથી કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા નેતાઓ આવેલા, અન્ય પક્ષના પણ કોઈ વ્યક્તિએ આવા નિવેદનો કર્યા નથી। પરંતુ મને લાગે છે કે જે નિવેદનો થયા છે એ નિવેદનો એટલા માટે થયા છે કે ઘણા લોકોને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે। અગાઉ પણ મેં કહ્યું હતું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી, અને 5 દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માંગતા હતા કે હું આવું છું, પાટણની અંદર તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો। પરંતુ માત્ર 5 કે 25 જે લાગતા વળગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર 5-25 લોકો હાજર હોય, એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે। એ લઘુતા ગ્રંથિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોવી લાગે છે, અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી દે છે। એટલે ગમે તેવા નિવેદનો કરે એ યોગ્ય નથી। અમે હંમેશા સામાજિક સમરસતામાં માનવાવાળા છીએ, અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ વચ્ચે વગવિકાર કરાવવાની જે વાત છે એ યોગ્ય નથી। આવા લોકો આવા ખોટા નિવેદનો કરી અને નેતૃત્વની દરમિયાનગીરી બાદ સમાધાન। પાટણ જિલ્લામાં સામાજિક તણાવ ન સર્જાય અને વર્ગ વિગ્રહ ન થાય તે હેતુથી કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ, સ્થાનિક આગેવાનો અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં શાંતિ અને સમરસતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। ચર્ચાના અંતે નિર્ણય લેવામાં આવ્યો કે હાલ પૂરતો પૂતળા દહન અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવે। સ્થાનિક કાર્યકરોની જાહેરાત। કિરીટ પટેલના સમર્થકો અને સ્થાનિક કાર્યકરોએ જણાવ્યું કે પાટણ અને સમગ્ર ગુજરાતના હિતમાં તેમજ સામાજિક એકતા જળવાઈ રહે તે માટે વિરોધનો કાર્યક્રમ હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે। તમામ સંસ્થાઓ અને કાર્યકરોને આ નિર્ણયની નોંધ લેવા પણ અપીલ કરવામાં આવી છે। આ નિર્ણય સાથે કોંગ્રેસના 2 ધારાસભ્યો વચ્ચે ઊભો થયેલો વિવાદ જાહેર મંચ પર વધતો અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ક્રાઇમ આવાઝના નવા અપડેટ।
લેટેસ્ટ સમગ્ર ગુજરાતના નવા ન્યૂઝ જોવા અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તમને ચેનલના ન્યૂઝ ગમે તો શેર કરજો. ક્રાઇમ આવાઝ પાટણ.